સસ્તું સોનું અને નકલી નોટોના લાલચથી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ। પોલીસે કુલ મુદ્દામાલ ₹14,98,000 કબજે કર્યા। સોશિયલ મીડિયા દ્વારા સસ્તું સોનું તથા નકલી ચલણી નોટોના લોભામણા વિડીયો વાયરલ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। કામગીરીમાં પોલીસે કુલ ₹14,98,400ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે 4 આરોપીઓ હજુ ફરાર છે। વિગતે વાત કરીએ તો પોલીસ અધિકારીઓની સૂચના અને સ્ટાફની બાતમી મુજબ આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર અલગ અલગ નામે આઈડી બનાવી ભારતીય ચલણી નોટો અને સોનાના બિસ્કિટોના વિડીયો વાયરલ કરતા હતા। વિડીયોમાં બોક્સોમાં લાખો રૂપિયાના બંડલો બતાવી 1 લાખના બંડલમાં 5 લાખનું લાલચ આપવામાં આવતું હતું। રૂપિયાના બંડલોમાં ઉપરની નોટ સાચી અને બાકી ખાલી વ્હાઇટ કાગળો અથવા તો ચિલ્ડ્રન નોટો હતી। સોનાના બિસ્કિટો પણ બજાર ભાવ કરતાં સસ્તા બતાવી ઠગાઈ કરતા હતા। એલસીબીની ટીમે સ્થળ પર રેડ કરી ભુજના શેખ ફળિયામાં રહેતા આરોપી 26 વર્ષીય અઝરુદ્દીન કાસમશા શેખને ઝડપી પાડ્યો હતો। તેના કબજામાંથી કુલ ₹99,30,000ની સાચી તથા ખોટી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, એક સાચું સોનાનું બિસ્કિટ, 12,70,000 રોકડા, ₹2,13,400 મોબાઈલ ફોન, 9 સિમ કાર્ડ, 18 તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા બોક્સો અને સામાનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। ફરાર આરોપીઓમાં ભુજના રમજુશા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, સુલતાન લંદા તેમજ અંજાર શેખ દાદાનો એક આરોપી જાહેર તપાસમાં જે નીકળે તેઓની શોધખોળ માટે પોલીસે કામગીરી હાથ ધરી છે। રમજુશા અને અલીશા બંને સામે અગાઉથી ગંભીર ગુનાઓ નોંધાયેલા છે કે જેમાં આઈપીએસ તથા બીએનએસએસ હેઠળના નોટબંધી, મારામારી અને છેતરપિંડીના દાખલ ગુનાઓ સામેલ છે। આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ 182, 318(2), 318(4), 6162 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર લોભામણા વિડીયો અથવા તો ઓફર્સ પરથી વિશ્વાસ ન કરવી અને કાયદેસરની કાર્યવાહી માટે તાત્કાલિક માહિતી આપવી। આ સફળ કામગીરી પોલીસ અધિકારીઓની સૂચના અને ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયનની મોનિટરિંગ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। અત્રેના કચ્છ પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પધરાવવાના અને એવા બધા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે, જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી। જે આધારે અત્રેના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં 3 ઈસમો છે, 3 ભાઈઓ છે, રમજુશા કાસમશા શેખ, અઝરુદ્દીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ, આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે। એમાં નોટોના બંડલો હોય, એમાં ઉપર સાચી નોટ હોય, બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય। પછી સોનાનું બિસ્કિટ હોય એના વિડીયો, એટલે 1 લાખના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા એવા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા। જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે, અઝરુદ્દીન શેખ, એ ઈસમ મળી આવેલો, એણે ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી, ઝડપી કરી તો એમાં એમના ઘરની જે સૈતી છે પલંગ, એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા। એમાં 500ની નોટોના બંડલ, 100ની નોટોના બંડલ, 200ની નોટોના બંડલ, એ બંડલો મળ્યા। એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય, ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય, એટલે એવા બંડલો મળ્યા। ટોટલ 12 સોનાના બિસ્કિટ મળ્યા, એમાંથી 1 બિસ્કિટ અસલી છે, બાકીના નકલી છે। કુલ 18 સિમ કાર્ડ મળેલા છે, એમાંથી 1 દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ 1,99,300,000 એટલે 30,000 એટલે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમશા શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે, જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે
દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી ને લૂંટનો બનાવ બનેલો. એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઇસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે. ફરાર આરોપીને શોધવા માટે એ 2 આરોપી તો આના ભાઈ છે અને બીજા પણ 2 આરોપી છે. કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવે છે.